આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા મોહનીય કર્મ એ સુદનાર્થમ એટલે મોહનીય કર્મ સુદનાર્થમ ચતુર્થ પૂજા અષ્ટકમ એની શરૂઆત. ગઈકાલે આપણે દુહામાં જોયું કે એમણે વીર વિજયજી મહારાજ સાહેબે પોતાના ગુરુની માતા પિતા ગણી અને જે રીતે મહત્તા બતાવી, અને એ પછીથી ગુરુ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ જ્ઞાનની મહત્તા બતાવી. એ જ્ઞાન જેની પાસેથી પ્રાપ્ત થાય છે એવા સુગુરુની મહત્તા બતાવી, અને એવા સુગુરુ ન હોય જેમની પાસેથી પ્રાપ્ત થયેલું જ્ઞાન એ રાગ અને દ્વેષના વિદારણ માટે ઉપયુક્ત નથી એવા આત્માઓને આગમ લોપે બિહું જણા નરક નિગોદે વાસ એ શબ્દ બતાવ્યો. એ વક્તા અને શ્રોતા એ બંને નરક નિગોદે વાસ જેવા બહુ જ કડવા અને કઠણ શબ્દો સાહેબે એમની માટે વાપર્યા. અને છેલ્લે મિથ્યાત્વની પ્રકૃતિઓ, મોહનીય કર્મની પ્રકૃતિઓ એ બધાની વાત કરી, અને છેવટે કારણથી કારજ સધે પૂજા અષ્ટ પ્રકાર, આ કારણ કાર્ય સંબંધ એ દર્શાવવા અષ્ટ પ્રકારી પૂજા મોહનીય કર્મ નિવારણ માટેની એ શરૂ કરવાની વાત કરી. આપણે ગઈકાલે ગુરુ તત્વ માટેની જે કેટલીક વાત જોઈ એમાં બહુ મહત્ત્વની વાત એ છે કે ગુરુ તત્વ એ ક્યારેય પરમાત્માથી વિશેષ આપણે ત્યાં ક્યારેય ન હતું. દેવાધિદેવ અને ગુરુ એ બે વચ્ચેના ભેદ હંમેશા રહેતા. ગુરુ એમને ભગવાન માની અને કોઈ પણ પ્રકારની ભક્તિ એ આપણે ત્યાં નિષિદ્ધ છે, અને ગુરુ કરતાં વિશેષ પરમ ગુરુ તરીકે અથવા એ રીતના કોઈ ભ્રાંતિ ઊભી કરી અને ગુરુના ઉપકારને પરમાત્મા તુલ્ય ગણવું એ પણ આપણે ત્યાં નિષિદ્ધ છે. હવે જળપૂજાની શરૂઆત જે કરે છે એની વાત આવે છે. જળપૂજા જુગતે કરીએ, મોહની બંધ ઠાણ હરીએ, વિનતડી પ્રભુને કરીએ. જળપૂજા જુગતે કરીએ, જો એકે એક જગ્યાએ જળપૂજાને યુક્તિપૂર્વક કરવાની વાત છે, જે આપણને દરેકે દરેક પૂજામાં આપણને મળ્યું, અને એના દ્વારા એ જાણે હંમેશા એવું કહેવા માંગે છે કે જળ પૂજાને મતિજ્ઞાન સાથે બહુ જ નિકટનો સંબંધ છે. યુક્તિપૂર્વક કરવી એટલે મતિજ્ઞાનના ઉપયોગપૂર્વક કરવી. જળ પૂજા જુગતે કરીએ, મોહની બંધ ઠાણ હરીએ, એટલે મોહનીય કર્મના સ્થાન, બંધના સ્થાનો જે છે એનાથી આપણે દૂર થવા માટે આ જળ પૂજા એનો ઉપયોગ છે. અને વિનતડી પ્રભુને કરીએ શું? તો કે ચેતન ચતુર થઈ ચૂક્યો, નિજ ગુણ મોહ વશે મૂક્યો. ચેતન એટલે કે આત્મા, એ આત્મા હવે ચતુર થઈ ગયો છે, અને પોતે અત્યાર સુધી જે મોહના પાશની અંદરમાં ફસાયેલો હતો એ ફસાયેલા મોહના પાશમાંથી દૂર થવા માટેનો યત્ન સમજણપૂર્વક, મતિજ્ઞાનના ઉપયોગપૂર્વક, યુક્તિપૂર્વક હવે આ આત્મા જળ પૂજાના માધ્યમે કરવાનો છે. જીવણ્યા ત્રસ જળ ભેટી, દઈ ફાંસો મોગર કૂટી, મુખ દાબી વાઘર વીટી રે. આ બધા મોહનીયના બંધના સ્થાનો એ અહીંયા એ પોતે જણાવે છે. ક્લેશ શમ્યો ઉદિરણિયા, અરિહા અવગુણ મુખ ભણિયા, બહુ પ્રતિપાલકને હણિયા રે, ચેતન ચતુર થઈ ચૂક્યો. એક પછી એક મોહનીયના બંધના સ્થાનો કે જે સ્થાનોની અંદરમાં મોહનીય કર્મનો બંધ થાય છે. અરિહા અવગુણ મુખ ભણિયા, બહુ મહત્વની વાત. અરિહંતના અવગુણોને મુખેથી બોલવા. અહીંયા અરિહા શબ્દ જે છે એ અરિહા શબ્દને આપણે એ પરિપ્રેક્ષમાં પણ જોવાનો છે. અરિહંત એટલે વ્યક્તિ તરીકે નહીં, તત્વ તરીકે. અરિહંતના અવગુણ એટલે એવું નહીં કે ભગવાન માટેના અવગુણ, ભગવાનની આજ્ઞા માટેના અવગુણ, ભગવાને જેમને સેવવા લાયક કહ્યા છે એવાઓના અવગુણ બોલવા, એ પણ મોહનીયના બંધનનું સ્થાન ગણ્યું. અરિહા અવગુણ મુખ ભણિયા. આપણા જીવનની અંદરમાં એવી ઘણી બધી ક્ષણો છે, આ સાંભળનાર સુગ્ન હશે ચોક્કસપણે. ધર્મની અંદરમાં કેટલેક અંશે રતિ પામનાર હશે એવું આપણે ચોક્કસપણે માનીએ છીએ, અને તેમ છતાં જીવનની અંદરમાં, આપણા લોક વ્યવહારની અંદરમાં ઘણી બધી વાર આપણે એવું બધું બોલવું પડે છે, બોલીએ છીએ, બોલાઈ જાય છે ત્રણેય રીતે, કે જેમાં પરમાત્માના
અવગુણ ઇનડિરેક્ટલી છતાં થાય છે. ભગવાનના સમયમાં આવું હતું, હવે સમય બદલાણો તો હવે તો આવું જ થાય ને. આ વાત એ પ્રભુના અવગુણ બોલવા લાયક છે. કેમ? કારણ કે પ્રભુ સર્વજ્ઞ ગુણ ધરાવે છે. સર્વજ્ઞતાનો ગુણ જેનામાં છે એને તો 3 કાળનું બધું જ્ઞાન હોય. તો પ્રભુના સમયે લાઇટ ન હતી ફોર એક્ઝામ્પલ, અને અત્યારે લાઇટ છે, એટલા માત્રથી આ લાઇટ છે અત્યારે એ વાળી પરિસ્થિતિ પ્રભુને એ સમયે નહોતી ખબર. આવું આપણે કહેવા માંગીએ છીએ. પ્રભુની સર્વજ્ઞતામાં આ 2500 વર્ષ પછીની લાઇટ, આ 2500 વર્ષ પછીનો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ એ નહીં આવ્યું હોય. જ્યારે આપણે એવું કહીએ છીએ કે સમય બદલાયો છે, ત્યારે ચોક્કસપણે એવું સમજવું કે આપણે પ્રભુની સર્વજ્ઞતા ઉપર આપણે કેટલીક શંકા કરીએ છીએ. જો આમ સામાન્યથી કહેવા જઈએ ને તો અત્યારે વિચારકો અને બુદ્ધિવાદીઓનો રાફડો ફાટ્યો છે. કદાચ ભગવાન સમયે પણ હતો. આપણે બહુ સામાન્યથી જોવા જઈએ ને તો એ સમયે ગોશાળો પ્રભુની સમકાલીન, એના દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે ઘણી બધી વાર. આ ગોશાળાએ પ્રભુના કેટલાક સિદ્ધાંતોને એ રીતે એણે ઉચ્છેદ કર્યો હતો કે આ સિદ્ધાંતો બરાબર નથી, ભગવાન નિયતિવાદમાં નથી માનતા અને મૂળમાં સંસાર એ નિયતિવાદથી ચાલે છે. અને એણે પોતાનો એક મત ઊભો કર્યો ગોશાળાએ. પ્રભુના શાસને ગોશાળાને અપાર પુણ્યશાળી હોવા છતાં ક્યારેય મહત્તા નથી આપી. ગોશાળાનો શિષ્ય પરિવાર કેવડો હતો એ જ્યારે સાંભળવા બેસીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આટલો શિષ્ય પરિવાર એ બહુ જવલ્લે કદાચ કોઈક બીજાનો હશે. પેરેલલ ટુ ભગવાન ચાલતા હતા, પોતાને ભગવાન ગણાવતા હતા એવા વ્યક્તિ, પણ એને શાસનને મન એમની કિંમત શૂન્યથી વધારે કંઈ ન હતી. હા, પ્રભુની કરુણાનું ભાજન બન્યા અને છેવટે પ્રભુએ ગણધર ભગવંતને મોકલી અને એમને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરાવ્યો. પ્રાપ્ત થયું એમને. પણ મૂળમાં વાત આ છે કે પ્રભુના કોઈ પણ સિદ્ધાંતનું અવગુણ બોલનારો માણસ, પ્રભુના કોઈ પણ સિદ્ધાંતનું અવમૂલ્યન કરનારો માણસ, કોઈ પણ એટલે કોઈ પણ. આપણે ત્યાં બહુ જ જડબે સલાહ એક વસ્તુ કીધી છે કે જે ભગવાનના મૂર્તિ નિક્ષેપને નથી માનતો એવાની સાથે વ્યવહાર ન રખાય. આ કેટલી જલદ વાત છે. આપણને એમ લાગે કે ભાઈ બધા જૈનો આપણે એક જ છીએ, કોઈક એમ માને ને કોઈક આમ માને, ફિરકાઓ ને આ તે બધા ભેદ ન રાખવા જોઈએ. પણ આવી બધી મોટા નિર્ણયોની વાતો છે ને એ ગીતાર્થને સોંપી છે, સામાન્ય બુદ્ધિજીવીઓને આ નથી સોંપી. ભગવાનની મૂર્તિને ન માનનારો માણસ એ અંતે ભગવાનને નથી માનતો. કારણ કે મૂળમાં શાસ્ત્રકાર ભગવંતોએ તો જીનપડીમાં જીન સારીખી કીધી છે. હવે જે જીનપડીમાંનો વિચ્છેદ કરે છે એ સાક્ષાત જીનનો પણ વિચ્છેદ કરે છે. તો આવા ઘણા બધા પદાર્થો છે. કોઈ સ્પેસિફિક અત્યારે માન્યતાનો વિરોધની વાત નથી, મૂળ સમજાવવાની વાત એ છે કે પ્રભુના એક પણ સિદ્ધાંતનો લોપ કરે એ વ્યક્તિ એ મોહનીય કર્મના બંધનું સ્થાન સેવે છે. અને એવાઓની અનુમોદના કરવી, એવાઓનું સમર્થન કરવું એ આપણને પણ મોહનીય કર્મનો બંધ કરાવે છે. ધર્મી ધર્મથી ચૂકવ્યા, સૂરી પાઠક અવગુણ લવ્યા. અહીંયા આવ્યું એ જ વસ્તુનો આગળ વિશેષ ભાવ. ધર્મી ધર્મથી ચૂકવ્યા. કોઈ ધર્મ કરતું હોય અને એને ધર્મથી ચૂકવીએ. દાન કરવા જેવું નથી, અત્યારે ધર્મ કરવા જેવું નથી, આ કાળમાં દીક્ષા લેવા જેવી જ નથી. કેટલી બધી વાતો આપણે બોલીએ. કોઈ એક આપણો અનુભવ એને આપણે બીજા ઉપર એવી રીતે ઠોકીએ, એવી રીતે બોલીએ કે બીજો પોતાનો શુભ અનુભવ એ પણ ગુમાવી દે. અને કદાચ એની ભવિતવ્યતાથી એને જે શુભ તક મળવાની હતી એ તકથી વંચિત રહી જાય. કેટલાય પુણ્યના ઉદયથી એને તક મળી હોય, પૂર્વનું કેટલું બધું સેવ્યું હોય એ દાવ પર લગાડીને એને તક મળવાની હોય, અને અચાનક જ આપણી જેવું કોઈક મળી જાય ને એમ કહે કે ના ભાઈ ના, આવું તો કંઈ કરવા મારે મજા નથી, છોડને, નથી કરવું. શું થાય? આપણને એવું લાગે કે એની એક તક ગઈ. ના, એનો આખો પૂર્વભાવની સાધનાનો માર્ગ ગયો, અને એનું પાપ સૌથી ભયંકર છે. અને કોઈની સાધનાઓને આપણે જો એનાથી દૂર રાખશું તો કુદરતનો નિયમ તો બહુ સ્પષ્ટ છે, આપણે જેનાથી દૂર રાખ્યું છે આપણે એનાથી દૂર થવું પડે. આપણે પણ બહુ દુર્લભ બુદ્ધિ થશું. તો ધર્મી ધર્મથી ચૂકવ્યા, બહુ ધ્યાન રાખવા જેવી બાબત. એક ઉત્સુત્ર ભાષણ શબ્દ જે છે ને, મરીચીના દ્રષ્ટાંતની અંદરમાં આપણે આ જોયું હતું મોહનીય કર્મના ઓલામાં,
એક નાનકડું ઉત્સુત્ર ભાષણ પણ એક કોડાકુડી સાગરોપમનો સંસાર વધારી દે છે. આપણે જ્યારે ધર્મની ચર્ચાઓ કરવા બેસીએ વોટ્સએપ ઉપર ડાયરેક્ટ લોકો હારે 1 to 1, ત્યારે આપણે ઉત્સુત્ર ભાષણોની પરંપરા સરસતા હોઈએ ને એવી રીતે આપણે બોલીએ છીએ ને આપણને કોઈ ભય પણ નથી, કોઈ વસ્તુનો ભય નથી. કેમ? કારણ કે આપણને એવું લાગે છે કે ઠીક છે ને, આપણે બોલ્યા, આપણને એવું લાગતું હતું ને આપણે બોલ્યા, અંતે તો મિચ્છામી દુક્કડમ આપી દઈશું. આવા મિચ્છામી દુક્કડમોથી આપણે કદાચ લોકને મૂર્ખ બનાવી શકશું, કુદરતને નહીં. ધર્મી ધર્મથી ચૂકવ્યા. બહુ જ ગંભીરતાપૂર્વક આ વાતોને, મોહનીયના બંધને સમજવા જેવું છે. એની પછીનું સૂરી પાઠક અવગુણ લવ્યા. સૂરી અને પાઠક, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, આ બંનેઓના કોઈ પણ અવગુણને બોલ્યા હોય છે લોકોની સામે, આ મોહનીય કર્મના બંધનું કારણ છે. અત્યારે આ ટ્રેન્ડ થઈ ગયો છે. કોઈ પણ કંઈ પણ આવ્યું વોટ્સએપ ઉપર એટલે આપણે ફેરવ્યું, એમાં આપણી કમેન્ટ ભેળવી, મરી મસાલા નાખ્યા. કોઈની પણ કમેન્ટ આવી આપણે વાંચી. મૂળ આપણા લોકોની તકલીફ સૌથી મોટી એ છે કે આપણે બધા બહુ જ નવરા છીએ. આપણને જે આવે ને એ વાંચવાની આદત છે. આપણે આગળ કોઈ સિલેક્શન નથી, ચોઇસ નથી, આપણે સિલેક્ટિવ નથી, આપણે બહુ જ ફ્રી છીએ. જે આવ્યું એ બધું જ વાંચો. ઈશ્વરે આપણને સમય આપ્યો, ઈશ્વરે આપણને વાંચન શક્તિ આપી, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એનું ફિલ્ટરેશન એ આપણી પાસે નથી. ગાળેલું પાણી વાપરનારા માણસો આપણે ગાડી ગાડીને વાંચતા ન શીખ્યા, ગાડી ગાડીને બોલતા ન શીખ્યા. અને એ બધાના કારણે એટલા બધા મોહનીય કર્મનો આપણે બંધ કરીએ છીએ ને. એન્ડ ઓફ ધ લાઈફ કદાચ કોઈ જ્ઞાની મળશે ને આપણને પૂછશે ને, આપણે એમને પૂછશું કે પ્રભુ આ ભાવ કેવો રહ્યો મારો, અને જ્યારે એ કહેશે ને કે જો તે આવું આવું બોલેલું ને એની સામે આ મોહનીય કર્મનો બંધ થયો, એની આટલા કોડાકોડી સાગરરૂપમની સ્થિતિ છે એ તારે ભોગવવાની છે. ત્યારે સાંભળતા જે પગ નીચેથી જમીન નીકળી જશે ને એ અકલ્પનીય હશે. આપણે કલ્પી પણ નહીં શકીએ કે એક નાનકડું વાક્ય આવા આશયથી બોલ્યા હતા, એનું આ ફળ. હું ન બોલ્યો તો શું ફરક પડ્યો હતો? કંઈ જ નહીં. અમથું મારા શબ્દોની કિંમત શું? મારો ઘરનો માણસ પણ મારું સાંભળીને બદલાય એમ નથી. કદાચ ઘરમાં પાળેલું કૂતરું હોય ને એ આપણા કીધેથી બદલાય એમ નથી. અને તેમ છતાં સમાજ, ધર્મ, શાસન, દેશ એ બધાને સુધારવાની વાતો, બધા માટેની કમેન્ટો. અહીંયા બહુ જ ઠોસ મહત્તાપૂર્વક આ શબ્દો વાપર્યા. ધર્મી ધર્મથી ચૂકવ્યા, સૂરી પાઠક અવગુણ લવ્યા, શ્રુતદાયક ગુરુ હે લવ્યા રે. જેને જ્ઞાન આપ્યું આપણે એમને જ ઠેબે ચડાવ્યા. નિમિત્ત વસીકરણે ભર્યો, તપસી નામ વૃથા ધર્યો, પંડિત વિનય નવી કર્યો. કેટલા આમ સ્પષ્ટ ઉપદેશો પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના છે. નિમિત્ત વસીકરણે ભર્યો, જે નિમિત્ત મળ્યો એ નિમિત્તવાસી જીવ બની અને ભરાણો ક્યાંય પણ. આજે આ નિમિત્ત મળ્યું તો ત્યાં ગયો, કાલે આ નિમિત્ત મળ્યું તો ત્યાં ગયો. સાવ ધોબીના કૂતરાની જેમ અહીંયાથી ત્યાં ભટકી રાખ્યો. આ મારા મોહનીય કર્મનો બંધ હતો, મારા મોહનીયનું સ્થાન હતું બંધનું. મેં પોતે એવું વિચાર્યું પણ નહીં કે હું માણસ છું, હું ઢોર નથી કે ક્યાંય પણ મોઢું નાખી દઉં, ક્યાંય પણ કોઈની પણ હારે બેસી જાઓ. મારું ચેતન તત્વ એ ક્યાં છે? આટલો બધો નિમિત્તવાસી હું બની જાઉં કે કોકે આવીને કીધું કે હાલને આ કરી લઈએ, અને મને એમ થાય કે મારે તો યાર નથી કરવું, આ કરવા જેવું નથી, અને છતાંય ઠીક છે ચાલો બધા કરે છે એટલે હું કરી લઉં. ટ્રેન્ડને ફોલો કરવા માટેની જે આપણી ઘેલછાઓ થઈ છે, જાણીએ છીએ કે બહુ જ ખોટું છે, અને તેમ છતાં જે કરીએ જ રાખીએ છીએ. આ બધું મૂળમાં આપણને પશુ બનાવવાનું આ એક આખું મોહનીય કર્મનું આયોજન છે. મનુષ્યપણામાં પણ જે માણસ પશુ તુલ્ય જીવન જીવે છે એને પછીના ભવોની અંદરમાં પશુતા ન મળે તો બીજું શું મળશે? નિમિત્ત વસીકરણે ભર્યું, તપસી નામ વૃથા ધર્યું. કોઈ તપસ્વીનું નામ મેં એને વાપર્યું, હું પોતે તપસ્વી છું એવું નામ મેં વ્યર્થનું વાપર્યું. લોકો મને તપસ્વી કહેતા હતા અને મેં એમને કંઈ એવું કીધું પણ નહીં કે ભાઈ નહીં કહો. અંદરથી હડાહડ આસક્તિ લઈને બેઠો છું ખાવાની. લાલસા તો એવી છે કે કદાચ મારા કરતાં પેલું ગલીનું કૂતરું હોય ને એ પણ ત્યાગી હશે. એ હદ સુધીની અંદરમાં લાલસા ભરીને બેઠો છું, ને તેમ છતાં લોકોએ મને તપસ્વી અમર રહોના નામ પર મારી કેટલાક દિવસની
ભૂખ્યા રહેવાની પ્રવૃત્તિને એ લોકોએ તપસ્વી નામ આપી દીધું અને મેં એને સ્વીકારી પણ લીધું. આ મોહનીય કર્મનો બંધ નથી તો શું છે? હું કેટલુંક મતિજ્ઞાનના આધારે ભણ્યો અને લોકોએ મને જ્ઞાની કહી દીધો અને હું એમાંય અહંકાર કરવા લાગ્યો, વૃથા ધર્યો. તપસ્વી નામ, જ્ઞાની નામ, કોઈ નાનકડી પ્રવૃત્તિ શું કરી હોય એમાં લોકોએ આપણે શાસન સેવક કહી દીધા અને આપણે એ નામને પણ ધારણ કરી લીધું કે હા ભાઈ હા, આપણે ઘણું શાસનનું કામ કર્યું છે. શું કરવું છે આપણે? આ બધું આમને આમ મોહનીય કર્મના બંધને આપણે નવા બાંધીને એક્ઝેક્ટલી શું કરવું છે? આવો જાત સાથે બેસીને વિચાર કરવા જેવું બહુ જ છે. પંડિત વિનય નવી કર્યો રે. અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ જે વાત કરે છે, ચેતન ચતુર થઈ ચૂક્યો. ચેતન, હવે તું ચતુર થઈ જા. તું પંડિતપણાના વિનય જે કરવા જોઈએ, જે પંડિતજનોના, જે બુદ્ધિશાળી છે, બુદ્ધિજીવી નથી, જે ખરા અર્થમાં બુદ્ધિશાળી છે, જે આગમના જ્ઞાતા છે, જે ખરેખર મોહનીય કર્મના ક્ષયોપશમ પૂર્વકનું જ્ઞાન આવરણીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તું એનો પણ વિનય નહીં કર તો તું શું કરીશ? ગામ દેશ ઘર પર જાળ્યા, પાપ કરી અન્ય શિર ઢાળ્યા, કપટ કરી બહુજન વાળ્યા રે, ચેતન ચતુર થઈ ચૂક્યો. તું આવો ચતુર થયો? આવો શું કરે છે તું? તે તારા પૂર્વ ભવોની અંદરમાં ગામ દેશ ઘર પર જાળ્યા, કેટલાયના ઘર બાળ્યા હશે. પાપ કરી અન્ય શિર ઢાળ્યા, પાપ આપણે કરવાનું અને બીજાના માથે નાખવાનું. સાવ નાના બાળક હતા ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે આવી ચેષ્ટાઓ અસંખ્ય વાર કરી હશે. આ જ ભાવમાં જો એક વાર આંખ બંધ કરીને વિચારવા બેસીએ ને તો સાવ નાના બાળક હતા ને ત્યારથી આ મેં નથી કર્યું, ભયપૂર્વક કદાચ મજાકમાં આપણે કદાચ કેટલા ઉપર બીજું નાખ્યું હશે. એ જ આદત, એ જ સંસ્કાર મોટા થયા પછીથી આપણું ખોટું કર્યાનું મૌન આપણે કેટલી બધી વાર સેવ્યું છે, કેટલી બધી વાર આપણે છુપાવ્યું છે કે આ એકચ્યુઅલી મેં કર્યું હતું. પણ જો લોકોને ધ્યાનમાં નથી આવ્યું ને તો બસ શાંતિ રાખીએ. કોકે બીજાને ગણી લીધું ને કે આ એનું કામ હતું તો બસ પતી ગયું. આપણે કંઈ બહુ દોડાયા થવાની જરૂર નથી. આ ચતુરાઈ, આવી ચતુરાઈ કેટલી વાર આપણે કરી. મૌન્યના કર્મના બંધનું સ્થાન. પાપ કરી અન્ય શિર ઢાળ્યા, કપટ કરી બહુજન વાળ્યા. કપટ કરી અને લોકોને કેટલા બધા વાળ્યા. કયું ક્ષેત્ર છે જેમાં આપણું કપટ છતું નથી થયું એટલે આપણને ભય નથી. સતત ભયમાં આપણે એટલા માટે મનમાં અંદરથી છીએ કે આપણું કોઈ કપટ ખુલ્લું ન થઈ જાય તો સારું, કોઈને ખબર ન પડી જાય તો સારું કે આપણે રાત્રિ ભોજન કરીએ પણ છીએ, કોઈને ખબર ન પડી જાય તો સારું કે આપણે ધંધામાં આવી અનીતિ કરીએ પણ છીએ. કપટ કરી બહુજન વાળ્યા. બ્રહ્મચારી થઈ ગવરાણો, પરદારા શું મૂંઝાણો, પરદ ધન દેખી દુહવાણો રે, ચેતન ચતુર થઈ ચૂક્યો. આવી મારી ચતુરાઈ. લોકોએ મારા બ્રહ્મચર્યના વખાણ કર્યા અને મારું મન એક ઉપર સ્ત્રી નિંદરમાં અટકાણું. લોકોની સામે મેં પરિગ્રહ પરિમાણના વ્રત લીધા અને કોકનું ધન દેખી અને મારા મનમાં ઈર્ષ્યા થઈ. સાવ આપણી પરિસ્થિતિ જ નથી, પુણ્યાઈ જ નથી, એવાઓનું પણ ધન દેખી અને મન મૂંઝાવ્યું. અંબાણીના લગ્ન દેખીને આપણને એમ થાય કે ઓહો આપણા આવા લગ્ન થાય તો શું? અરે ભાઈ, કેટલા જન્મે પણ નહીં થાય અને તારે કેમ કરવા છે? તને ઈશ્વર આટલો પૈસો આપે ને તોય તું કરવાનો નથી અને તેમ છતાં આપણું મન એમાં મૂંઝાય. આ મોહનીય કર્મનો બંધ છે. આવું આપણને ધ્યાન જ નથી અને એટલે જ વારંવાર આ વસ્તુ સૂજે કે આપણે મફતનું કેમ જોઈએ જ છીએ. જો જોશું તો વિચાર આવશે કેમ, એટલે શું જરૂર છે આવું બધું જોવાની જ કે જેની યાર આપણને કોઈ નિસ્બત નથી. પરદ્રોહી મિથ્યાભાષી, વિશ્વાસઘાતી કુળ શાખી, મુનિ છંડી સેવ્યા ખાખી રે, ચેતન ચતુર થઈ ચૂક્યો. મુનિ ભગવંતોને છોડી અને અન્ય બીજા બધા જે હોય એવાઓને સેવ્યા મેં. અહીંયા પંચપરમેષ્ઠી ભગવંતો સિવાય આ શાસનની અંદરમાં પંચપરમેષ્ઠી એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. તમે જુઓ નવપદની અંદરમાં 5 સિવાયનું એક પણ તત્વ ક્યાંય નથી. નમોલોએ સર્વ સાહુણમ કીધું પછી શ્રાવકપણા માટે કંઈ ના આવ્યું. કોઈ શ્રાવકને સેવી શકાય, કોઈ શ્રાવકને પરમ તત્વ ગણી, પરમનો માર્ગ ગણી અને એને ઉપાદેય ગણી
અને એને ગુરુ ગણી અને એના નિશ્રાએ મોક્ષે જવાની વાત એ આપણે ત્યાં ક્યારેય મૂકી જ નથી. તમે જો ગુરુ તત્વની અંદરમાં ક્યાંય પણ નમૂલોએ સર્વ સાહુણમથી નીચું ક્યાંય કોઈ વાત જ નથી. શ્રવણોપાસકને પણ નહીં, કાંઈ ના બન્યું. પછી હવે આવું ન હોવા છતાં પણ આપણે મુનિચંડી સેવ્યા ખાખી, મુનિ નથી અને તેમ છતાં જેનામાં મહાવ્રત નથી. અને મૂળ મુદ્દો એ છે કે વ્રતધારી હોવાની વાત મહત્વની છે. વેશ મહત્વનો એટલો નથી, પણ એ પંચ મહાવ્રતધારી છે. ભગવાનના મહાવ્રતો એમણે ઉચ્ચર્યા છે. એ વિશ્વાસપૂર્વક એમની સેવના છે. જેમણે મહાવ્રતો નથી ઉચ્ચર્યા, જેમણે સત્વ નથી ફોરવ્યું, એવા વ્યક્તિઓને સેવવાના એ રાજમાર્ગો આપણે ત્યાં નથી. મોહની બંધ કરી ફર્યો, 70 કોડા કોડી સાગર્યો, હવે તુમ શાસન અવતર્યો રે, ચેતન ચતુર થઈ ચૂક્યો. આવું મેં અનેક ભવમાં અનેક વાર કર્યું પ્રભુ, હવે હું તમારા શાસનમાં અવતર્યો છું. અને છેવટે છેલ્લી ગાથાની અંદરમાં જળ પૂજા સાથેનો એનો સંબંધ, આ આખી વાતોનો સંબંધ વર્ણવી અને સમાપન કરે છે. પણ એ જળ પૂજા સાથેનો સંબંધ અને તમારા શાસનમાં અવતર્યા પછી હવે ભગવાન મને શું કરવું જોઈએ મારે, એની જે છેલ્લી વિનવણી કરે છે, એની માટે આવતીકાલે ફરીથી મળે. જીના કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.